અરે 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 હે ભાઈ, લોકો યાર હોર્ન થી આપણા ત્યાં ઓબ્સેસ છે. હોર્ન ના મારે ને તો એનું મન ના માને કે અરે યાર મેં ગાડી ચલાવીને હોર્ન નથી માર્યો. હવે હોર્ન કોઈ પણ ગાડીમાં શું કામ આપવામાં આવે છે? કોઈને પણ આઘા કરવા માટે, ઇન્ટિમેટ કરવા માટે કે ભાઈ અમે પાછળથી આવી રહ્યા છીએ, તમારું ધ્યાન નથી, રાઈટ? એના માટે શું કરવાનું હોય? એકવાર કે પછી 2 વાર દબાઈ દીધું તમે, બહુ થઈ ગયું. પણ પછી તમે એના ઉપર આમ હાથ જ મૂકી દો. આ નથી કરવાનું, કેમ કે આનાથી શું થશે કે સામેવાળાનું પણ ઈગો હર્ટ થઈ શકે છે. હવે ઘણા લોકો ટ્રાફિક સિગ્નલ ઉપર પણ આમ દબાઈને બેસી જાય કે અરે ભાઈ તું નીકળ. અરે ભાઈ એને પણ ઘરે જ જવાનું છે. ક્યાં જવાનું છે? એ થોડા ટ્રાફિક સિગ્નલ ઉપર રહેવા માટે આવ્યો છે, ઘરેથી નીકળ્યો છે. એને પણ જવાનું જ છે. થોડીક સ્પીડનું ફરક પડે, 19-20 ની, તો તમે પેશન્ટલી બેઠા રહ્યો ભાઈ, આટલું હોર્ન ઠોકાઠોક નહીં કરો. હવે આમાં શું થાય, કોઈનું ઈગો હર્ટ થાય ને તો 2 વસ્તુ થાય. યા તો એ ગાડી વધારે ધીમી કરી દે કે હવે તું આગળ નીકળીને બતાવ, યા પછી એ ગુસ્સામાં આવીને ગાડી રોકી જ દે ને તમને પણ ગાડી રોકાવે કે હાલ નીચે ઉતરતું છે ને આટલા હોર્ન મારે છે. બંને કેસીસમાં રોડ રેસ થવાના ચાન્સીસ છે, ડખા થવાના ચાન્સીસ છે. તો આ બધું અવોઇડ કરવા માટે હોર્નને જ્યાં જરૂર છે માત્ર ત્યાં જ યુઝ કરો, અને આવી જ રીતે હોર્ન મારીને ઓટો મેરેકીને ફોલો કરી લ્યો.